યાત્રાધામ અંબાજીની કાયાપલટ કરવા માટે બુલડોઝર ફેરવી દબાણો દૂર કર્યા બાદ હવે વિકાસના કામો શરૂ કરાશે, જેમાં યાત્રિકો માટે મલ્ટી લેવલ પાર્કિંગ, અંડરપાસ અને આધુનિક યાત્રી નિવાસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે। ભક્તો માટે દિવ્ય દર્શન ચોક, શક્તિપીઠ પથ, સતીઘાટ જેવા આકર્ષક સ્થળો તૈયાર કરવામાં આવશે, જે પૌરાણિક ગાથાઓને જીવંત કરશે। ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન અંબાજી યાત્રાધામ હવે વિશ્વ કક્ષાના આધુનિક સુવિધાયુક્ત ધામ તરીકે ઉભરી આવશે। શ્રી શક્તિ કોરિડોર આ મેગા પ્રોજેક્ટ હેઠળ મુખ્ય મંદિર, પવિત્ર ગબ્બર પર્વત અને માનસરોવરને જોડતા ભવ્ય શ્રી શક્તિ કોરિડોરનું નિર્માણ થશે। અંબાજી મંદિર વિસ્તારને 3 ગણો મોટો કરવામાં આવશે। યાત્રાધામના વિકાસ માટે પ્રથમ ફેઝમાં 950 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે અંતર્ગત 1000 કાર માટે મલ્ટી લેવલ પાર્કિંગ, યાત્રી નિવાસ, ટ્રાફિક અંડરપાસ, તો બીજા ફેઝમાં ગબ્બર વિસ્તારનો વિકાસ કરાશે। અંબાજી શક્તિપીઠ ખાતે ગુજરાત પ્રવાસન વિભાગ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શક્તિ કોરિડોરનું આયોજન કરવામાં આવેલું છે। આ શક્તિ કોરિડોરનું ખાતમુહૂર્ત પણ માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા ફેબ્રુઆરી માસમાં કરવામાં આવેલ અને એ શક્તિ કોરિડોરનું કામકાજ પણ શરૂ થઈ ગયેલું છે। એજન્સી ઓનબોર્ડ થઈ ગઈ છે, કામકાજ શરૂ થઈ ગયું છે। આ શક્તિ કોરિડોરમાં જે આવતી જમીનો હતી, જે મિલકતો હતી, એ મિલકતોમાં જે સરકારી જમીનો હતી એની તબદીલીની કાર્યવાહી થઈ છે। આ સિવાય જે મંદિર ટ્રસ્ટની જમીનો હતી એમાં જે મિલકતો હતી એમાં ભોજનશાળા, વિશ્રાંતિ ગૃહ વગેરે ડિમોલિશ થઈ ગયું છે। આ સિવાય પણ જે મંદિર ટ્રસ્ટની જે જમીનો કે મિલકતો એમાં આવતી હતી એ તમામનું ડિમોલિશન કરી ખુલ્લી કરી દેવામાં આવી છે।